દ્વારકામાં અનેક લોકો ધાર્મિક કાર્યો કરવા આવતા હોય છે. દ્વારકાના 3 બ્રાહ્મણો જે યજમાન વૃત્તિ સાથે જોડાયેલા છે તેવા 3 બ્રાહ્મણ યુવાનો સાથે એક મિનેશ પિત્રોડા નામના શખ્સે 4.40 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. જાણવા મળતી વિગત અનુસાર આરોપીએ દ્વારકા આવી પોતાના વિદેશ રહેતા ફુવાનું અવસાન થયું હોય તેમની પાછળ ધાર્મિક કાર્યો કરવા હોય, પરંતુ હાલ તેમની પાસે ભારતીય ચલણ નથી અને પાઉન્ડમાં છે તો તે કન્વર્ટ કરવા થોડો સમય લાગશે. તો આ 3 બ્રાહ્મણો પાસેથી કુલ 4,40,000 જેવી રોકડ રકમ લઈ તેમને પોતાના ખાતાનો ચેક આપી ચાલ્યો ગયો હતો, જેથી પાછળથી તે ચેક બાઉન્સ થતાં બ્રાહ્મણોને છેતરાયાની ખબર પડતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં પોલીસે આરોપીની વિગતો મેળવી રાજકોટથી એલસીબી અને દ્વારકા પોલીસે ઝડપી પાડી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે પોલીસે આરોપી પાસેથી હાલ 2,11,000 રોકડ અને 20 ચાંદીના સિક્કા કબજે કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. દ્વારકા ટાઉન ખાતે 3 બ્રાહ્મણો સાથે છેતરપિંડી થયેલી. છેતરપિંડીમાં આરોપી મિનેશ પિત્રોડાએ બ્રાહ્મણોનો સંપર્ક કરીને એવું જણાવેલ કે મારે મંદિર ખાતે બ્રહ્મભોજન, બટુક ભોજન તથા દક્ષિણા માટે કાર્યવાહી પૂજા અને અર્ચના બધું કરાવવું છે. પરંતુ પોતે એમના ફુવા એક્સપાયર થઈ ગયેલા હોય અને પોતાના ફઈ અને ફુવા બંને લંડન ખાતે રહેતા હોય, ફુવાની પાછળ આ બધું વિધિ કરાવવા માટે એમણે બ્રાહ્મણોને વાત કરી. પરંતુ એમણે એવી રજૂઆત પણ કરી કે મારી પાસે હાલ પૈસા ભારતીય નાણાંમાં નથી, પરંતુ મારી પાસે પાઉન્ડમાં પૈસા છે. જે પાઉન્ડના પૈસા કન્વર્ટ થતાં થોડી વાર લાગે એવું છે, એટલે તમે હાલ મારું પેમેન્ટ તમે મારા વતી પેમેન્ટ કરી આપો, અથવા તો તમે મને પૈસા આપી દો તો હું પેમેન્ટ કરી આપું અને પછી હું તમને ચેક આપી દઈશ. ત્યારબાદ એણે ચેક આપેલા જે ફેક ચેક હતા અને આ ચેક બ્રાહ્મણો દ્વારા બેંકમાં જમા કરાવતા ચેક બાઉન્સ થયેલ. જે ત્યાર પછીથી એમને બ્રાહ્મણોને ખ્યાલ આવ્યો કે એમની સાથે છેતરપિંડી થયેલ છે. તાત્કાલિક પોલીસનો સંપર્ક કરેલો એમણે અને પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરેલી હતી. જે તપાસ દરમિયાન આરોપીની ધરપકડ રાજકોટ શહેર ખાતેથી કરવામાં આવેલી છે. તેમાં દ્વારકા પોલીસ તથા એલસીબી સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવેલ છે અને આરોપી પાસેથી હાલ 2,11,000 રોકડા રિકવરી કરવામાં આવેલ છે, પણ તેમજ 20 ચાંદીના સિક્કા પણ રિકવર કરવામાં આવેલ છે. અંદાજે કેટલી રકમની બ્રાહ્મણો સાથે આશરે 4,40,000 આસપાસની રકમની છેતરપિંડી થયેલ છે.